આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દમણ મુલાકાત પૂર્વે ભીમપોરમાં વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી 5 જૂનના રોજ સંઘ પ્રદેશ દમણની મુલાકાતના ઉપલક્ષ્યમાં ભીમપોર ગ્રામ પંચાયત, પાયલ ગ્રુપ અને દાદાચંદજી ગ્રુપના CSR પ્રોજેક્ટ હેઠળ સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર ભીમપોર વિસ્તારમાં પંચાયત ગ્રાઉન્ડ સહિતના અલગ અલગ સ્થળોએ 250 જેટલા લીમડો, કરંજ અને કદમ જેવા પર્યાવરણને અનુકૂળ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછા 1000 વૃક્ષો લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાં પાયલ ગ્રુપ દ્વારા 200 વૃક્ષો આપવામાં આવ્યા છે અને દાદાચંદજી ગ્રુપ દ્વારા પણ જરૂરી વૃક્ષો પૂરા પાડવાની જાહેરાત કરવામાં આવી છે. રોપવામાં આવેલા તમામ 250 વૃક્ષોનો 100% ઉછેર થાય તે હેતુથી જ્યાં પાણી આપી શકાય તેવા સ્થળોને જ પસંદ કરીને ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આજે ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આપણા અહીંયા દમણમાં આપણા ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવી રહ્યા છે અને એમના સ્વાગતમાં અને સન્માન માટે ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આજે એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષના અંતે ઓછામાં ઓછા 1000 ઝાડ લગાવવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે, જેમાં આજે અમે 250 જેટલા ઝાડ લગાવી રહ્યા છે, જેમાં લીમડો, કરંજ, કદમ અને એવા જે પર્યાવરણ ફ્રેન્ડલી જે વૃક્ષો છે એ અમે લગાવી રહ્યા છીએ. અને આ વૃક્ષારોપણમાં અમને ભીમપોર પંચાયતમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ તરફથી પણ અમને સપોર્ટ મળી રહ્યો છે, જેમાં પાયલ ગ્રુપ દ્વારા અમને 200 ઝાડ આપવામાં આવ્યા છે અને સાથે સાથે દાદાચંદજી ગ્રુપ દ્વારા પણ અમને જે પણ ઝાડ જ્યાં પણ રોપવાના હશે ત્યાં ઝાડ આપવા માટે એમના દ્વારા પણ અમને એલાન કરવામાં આવ્યું છે. પારડી સહિત વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. પ્રથમ વરસાદી ઝાપટામાં જ મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વધી. પારડી સહિત વલસાડ સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટા સાથે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે વલસાડવાસીઓની હાલાકી પણ ભોગવવી પડી છે. પ્રથમ વરસાદી ઝાપટામાં જ મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલીઓ ઓર વધી ગઈ છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી. જોકે વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ઉમરગામના ભીલાડ રેલવે અંડરપાસ સબવેને લઈ વાહન ચાલકો હેરાન. આપેલી તારીખે પણ અંડરપાસ ખુલ્લો ન મુકાતા આંદોલનના ભણકારા વાગ્યા.
ઉમરગામના બિલાડ રેલવે અંડરપાસ સબવેને લઈ વાહન ચાલકો હેરાન થયા છે. નવા સબવેને લઈ વાયદા વચનો અને અંતે વાહન ચાલકોને લાંબો ચક્રાવો, માથાનો દુખાવો સાથે કલાકો સુધી હેરાન થવું પડે છે. હાઈવે તરફ જવાનો આ મહત્વનો માર્ગ છે. કોલેજ શાળાઓ શરૂ થવા જઈ રહી છે તેમજ મોટી હોસ્પિટલ કે વાપી, વલસાડ સંઘ પ્રદેશમાં જવા માટે અત્યંત જરૂરિયાત હોય જે ગયા 4 વર્ષથી લોલીપોપ સમાન છે. ચૂંટણી પહેલાં અગાઉ સ્થાનિક નેતાઓએ આંદોલન અને લોકચાહના મેળવવા આ સબવેને લઈ અખતરા કર્યા હતા, પરંતુ એના પરિણામો આવ્યા નહીં હતા. નવા બનેલા અંડરપાસ સબવેને ખુલ્લો મૂકવા રેલવે તંત્ર દ્વારા નિયત સમય આપવામાં આવ્યો હતો. હવે નાના મોટા કામો બાકી છે જે સબવે દિવસમાં થોડા કલાક બંધ રાખી થઈ શકે છે. ત્યારે હાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ નેતા જીત બાદ મંડળ બિલાડ અંડરપાસ ચાલુ કરાવવા મુંબઈ DRMને રૂબરૂ રજૂઆત કરી હતી. ત્યારે આપેલી તારીખે પણ અંડરપાસ ખુલ્લો નહીં મુકાતા આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. હું હિતેશ કાપડી બિલાડ ગામનો વતની છું, જાગૃત નાગરિક છીએ. હવે છેલ્લા ઘણા વર્ષોથી એવું કહેવાય કે આ ઉમરગામ તાલુકાનું ઉમરો તરીકે જેને ઓળખવામાં આવે છે બિલાડ અંડરપાસ, જેની બિલાડ અને આજુબાજુના 25 ગામના લોકો ચાલુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે થશે, કાલે થશે, આજે થશે, કાલે થશે એમ કરીને આજે જ્યારે અમારા બધાની ધીરજ ખૂટી ગઈ. પહેલી વાત તો હું એ કહેતો કે આ કોઈ રાજકીય અખાડો નથી, આ બધા માટે જ છે. દરેક સામાન્યમાંથી સામાન્ય માણસ આની જરૂરિયાત આ બિલાડનો અંડરપાસ છે. એટલે જો કોઈ એમ સમજો કે રાજકીય આગેવાન થઈને કે અહીંયા આવ્યા છે તો એ ભૂલ ભરેલી વાત છે. બીજું કે આ તમામ અધિકારીઓ જે તે લાગતા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ વિનંતી છે, હવે ધીરજ ખૂટી ગઈ છે. 5 તારીખે અમે ચાલુ કરી દઈએ એના માટે ગાંધી ચિંતા માર્ગે અમારે આંદોલન કરવા પડે તો વાંધો ને, અમે તૈયાર છે એના માટે. પણ વહેલી તકે ચાલુ કરો. કાલથી સ્કૂલ ચાલુ થઈ રહી છે, કોલેજ ચાલુ થઈ રહી છે. અરે જે માણસો અહીંથી વાપી જેને રિફર કરવામાં આવે છે એ લોકોનો દમ તૂટી જાય છે. અત્યારે 2 દિવસ પહેલાનો કિસ્સો છે બિલાડ ફાટક પર. બોલો શું કહેવાના, હવે કોને કહેવાના? તમે થોડીક તો દયા કરો પ્લીઝ યાર, પ્લીઝ. આ વહેલી તકે ચાલુ કરી દે. 5 તારીખે અમે લોકો ચાલુ કરી દઈશું. જય. PM નરેન્દ્ર મોદીજીની 5 જૂને મુલાકાતને લઈ સેલવાસ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરૂ. વિવિધ સામાજિક અને જાહેર કલ્યાણકારી કાર્યક્રમોનું પણ આયોજન કરાયું. 5 જૂને પ્રધાનમંત્રીની સેલવાસ અને દમણની મુલાકાતને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર અને નગરપાલિકા સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. પ્રધાનમંત્રીનું સ્વાગત અને શહેરને સુંદર બનાવવાના બેવડા ઉદ્દેશ્યો સાથે સેલવાસ નગરપાલિકાએ 1 જૂનથી 7 દિવસની સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી હતી. વોર્ડ નંબર 2માં સ્થિત હનુમાન મંદિરની સામે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ સોમનાથ દેવરે, સ્થાનિક કાઉન્સિલર પ્રતીક પટેલ, મ્યુનિસિપલ કર્મચારીઓ અને સામાજિક કાર્યકરોએ આ પહેલમાં ભાગ લીધો હતો. સાથે મળીને કામ કરીને તેઓએ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોની સફાઈ કરી સાથે સાથે સ્વચ્છતાના મહત્વ અંગે જનજાગૃતિ પણ વધારી. પ્રમુખ સોમનાથ દેવરેએ કહ્યું કે વડાપ્રધાનની મુલાકાત સમગ્ર શહેર માટે ખૂબ જ ગર્વની વાત છે. તેમના સ્વાગત માટે મ્યુનિસિપલ માત્ર સ્વચ્છતા પહેલ જ નહીં પરંતુ અન્ય વિવિધ સામાજિક અને જાહેર કલ્યાણકારી કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યું છે. જેમ કે સ્વચ્છતા અભિયાનની સાથે રક્તદાન શિબિર જેવી સેવાલક્ષી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર પ્રતીક પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના સ્વાગતની તૈયારી માટે વોર્ડ નંબર 2ને સંપૂર્ણપણે સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. વોર્ડના વિવિધ ભાગોમાં સતત સ્વચ્છતા अभियान चलावવામાં આવશે. स्वच्छता तो रखना ही चाहिए और आज के लिए नहीं, हमेशा के लिए रखना है. और हमारे माननीय यशस्वी प्रधानमंत्री मोदी जी जो हमारे प्रदेश में पधार रहे तो उसके उपलक्ष्य में हम लोगों ने तय किया है कि हमको वार्ड वाइज जाके हर 15 वार्ड में जाके स्वच्छ अभियान करने का है और स्वच्छता रखने का है. प्रधानमंत्री मोदी जी जो हमारे प्रदेश में आ रहे हैं उसके उपलक्ष्य में हमने ब्लड डोनेशन का कैंप रखा था दमन में. और अभी हम लोग को स्वच्छता अभियान के तहत स्वच्छता रखने का है और वृक्षारोपण दिवस के दिन 50-50 पेड़ लगाने का है, एक पेड़ माँ के नाम, ऐसे बहुत सारे कार्यक्रम करने के हैं. ये सफाई अभियान इसके लिए किया जा रहा है कि जैसा आप सभी को पता ही है कि 5 जून को हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी आने वाले हैं. उसके संदर्भ में ही हमने ये स्वच्छता अभियान का ड्राइव रखा हुआ है, क्लीननेस ड्राइव. हर रोज़ 1 तारीख से 7 तारीख तक ये क्लीननेस ड्राइव रखा हुआ है. ऐसे हमारे नगर पालिका स्टाफ क्लीन रखती है, पूरा सिलवासा क्लीन ही है. पर एक उदाहरण के तौर पे जो छोटा मोटा कचरा जो भी है वो हम लोग क्लीनिंगनेस रख के
वही उद्देश्य से हमने आज से ये अभियान चालू किया हुआ है। हर एक वार्ड में ये अभियान आज से शुरू किया हुआ है। ઉમરગામમાં કાળઝાળ ગરમી અને પાણી સમસ્યાને લઈ ભૂગર્ભ જળ રિચાર્જ અભિયાન હાથ ધરાયું. ઉમરગામ તાલુકામાં પર્યાવરણ બચાવો અભિયાન ચલાવતી સામાજિક સંસ્થા મી એન્ડ મી ગ્રુપ દ્વારા ભૂગર્ભ જળ રિચાર્જ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમી અને પાણીની સમસ્યા માટે એક જ ઉપાય છે. અત્યાર સુધી જમીન પાસે લીધું, હવે જમીનને જળ આપીએ. પર્યટન સ્થળો પર મ્યુઝિકલ કાર્યક્રમ કરી પર્યાવરણ બચાવવા અને જળ સંચય કરવા સંદેશ આપવામાં આવી રહ્યો છે. કૂવા, બોરિંગ રિચાર્જ કરવા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. આવનારા ભવિષ્યને બચાવવા એક કદમ આગળ આવી તરસતી ધરતીને જળ આપવા બોરિંગ, કૂવા રિચાર્જ કરવા વિનંતી કરવામાં આવી હતી. સાથે સાથે પર્યટન સ્થળો પર પ્લાસ્ટિકનો કચરો નહીં નાખવા વિનંતી કરવામાં આવી હતી. આવનારો સમય જમીની જળને લઈ કપરો બને તે પહેલાં ઘરે ઘરે બોરિંગ રિચાર્જ કરવા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. મી એન્ડ મી ગ્રુપ ઉંબરગાંવ પાછલા 30 વર્ષોથી દરેકને એક અપીલ કરે છે, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. આપણે જોઈએ છે આપણા આજુબાજુ કેટલી ગંદકી છે અને એના જવાબદાર કદાચ આપણે જ છે. તો આપણે આ અભિયાન ચલાવી રહ્યા છે, લોકોને કોટનની થેલીઓ આપીએ છીએ અને સતત અપીલ કરીએ છીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને બને ત્યાં સુધી બહાર કચરા નહીં ફેલાવો પ્લાસ્ટિકનો. એની સાથે સાથે જ આ વર્ષે અમે એક નવું અભિયાન બી શરૂ કર્યું છે, જળ બચાવવાનું. આપણે જાણીએ છીએ કે આ વખતે ગરમી વધી છે અને પાણીનો કેટલો બધો લોકોને તકલીફ થઈ રહી છે પાણી વગર. તો એનો બી એક અમે અભિયાન શરૂ કર્યું છે. જેટલું આપણે જમીન પાસેથી લીધું છે, ચલો આ વર્ષે આપણે ફરીથી જમીન આપવાની શરૂઆત કરીએ. તો અમારું એક બોરિંગ રિચાર્જનું અભિયાન બી શરૂ થયું છે અને સાથે સાથે આ ધરતીને સ્વચ્છ બનાવવાનું બી અભિયાન છે. અને અમે આવા પ્રોગ્રામો કરીને લોકોને અપીલ કરીએ છીએ અને લોકોમાં જાગૃતિ ફેલાવવાની કોશિશ કરીએ છીએ. ધન્યવાદ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.